ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટરમાં વિભાગ એ અને બી જોવાના છે. એક બોર્ડની અંદર ટૂંકો પ્રશ્ન પૂછાય અને એક એમસીક્યુ છે. તો પહેલાં આપણે એમસીક્યુ જોઈએ. જેમની અંદર ગણતરી આવશે તેમાં હું ગણતરી બતાવીશ અને જે થિયરી ઉપર આધારિત છે તે આપણે ડાયરેક્ટ કરીશું. જે આપણે ગઈકાલે થિયરીઓ જોઈ છે, જો એ તમે વ્યવસ્થિત વાંચી છે તો આજના સવાલનો જવાબ તમને તરત આવડી જશે. ધ્યાનથી જોશું. હવે પહેલો સવાલ, નીચેના પૈકી કયો વિકલ્પ બે ચલ વચ્ચેના વિધેયાત્મક સંબંધ દર્શાવે છે? વિધેયાત્મક સંબંધ ઓપ્શનમાં છે સહસંબંધ, નિયત સંબંધ, મધ્યક અને વિચરણ. આમ પણ આ સવાલમાં ખબર પડી જાય ચેપ્ટર નંબર 3 ની અંદર મધ્યક, વિચરણ કે સહસંબંધ એવી કોઈ ગણતરી આવતી નથી, પણ છતાં પણ આપણે એની વ્યાખ્યા જોઈ હતી. બરોબર છે કે જે બે ચલ વચ્ચે વિધેયાત્મક સંબંધ દર્શાવે તો એને આપણી ભાષામાં નિયત સંબંધ કહેવાય. એટલે આપણો વિકલ્પનો જવાબ ગઈકાલની થિયરી પ્રમાણે નિયત સંબંધ આવશે. એના પછીનો નંબર 2, નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વયોજિત રેખા કઈ રીતથી મેળવાય છે? આ આપણે 1 માર્ક્સનો વેરી મોસ્ટ એમપી કરી અને ગઈકાલે થિયરીમાં આપણે સમજાવેલું છે કે શ્રેષ્ઠ અન્વયોજિત રેખા કઈ રીતે મેળવવામાં આવે છે, અથવા કયા સૂત્ર દ્વારા મેળવવામાં આવે છે, અથવા કઈ પદ્ધતિ અથવા કઈ રીત દ્વારા મેળવવામાં આવે છે. તો અહીંયા આપણે એમનો જવાબ ન્યૂનતમ વર્ગની રીત આવશે. આપણે આગળ આ 1 માર્ક્સનો ટૂંકો પ્રશ્ન જોયેલો છે, એના ઉપરથી આપણે ડાયરેક્ટ જવાબ લખવાનો છે. શ્રેષ્ઠ અન્વયોજિત રેખા ન્યૂનતમ વર્ગોની રીત દ્વારા આપવામાં આવે છે. કેમ કે આ ચેપ્ટરમાં કાલ્પીયસન આવતું નથી, બાવલીની પદ્ધતિ પણ આવતું નથી અને મહત્તમ વર્ગોની રીત એવું પણ કશું કંઈ પણ આવતું નથી. એમના પછી પ્રશ્ન નંબર 3, પ્રચલિત સંકેતમાં BYX એટલે શું? ટૂંકમાં આને બી પણ કહેવાય. હવે આપણે બીની અલગ અલગ રીતે બે શબ્દમાં આપણે જોયેલું હતું. BYX ને પ્રચલિત સંકેતમાં શું કહે છે? બરોબર છે. તો અહીંયા આપણે ખાસ ધ્યાન આપીશું. અહીંયા એક તો એ નિયત સંબંધાંક કહેવાય, બીજું નિયત સંબંધ રેખાનો ઢાળ પણ કહેવાય, એવો શબ્દ આપણે વાપર્યો છે. બરોબર છે. તો અહીંયા આપણે જોઈએ કે આપણે એમાંથી બંનેમાંથી એક પણ ઓપ્શન અહીંયા આપેલો નથી. અંતઃખંડ એટલે એ કહેવાય, સાપેક્ષ ચલ એટલે y કહેવાય. આને આપણે શું કહેવાય? એ. x ની કિંમતમાં 1 એકમનો ફેરફાર થવાથી y ની કિંમતમાં થતા અંદાજિત ફેરફારને નિયત સંબંધાંક b કહે છે, એવી વ્યાખ્યા આપણે જોઈ છે. તો અહીંયા આપણો વિકલ્પ કયો આવશે? સી. y ની કિંમતમાં 1 એકમમાં ફેરફાર કરવાથી x ની કિંમતમાં થતો અંદાજિત ફેરફાર એને આપણે કોઈ કહેવાતું નથી. આવો કોઈ ઓપ્શન આપણી પાસે નથી. એટલે આપણો અહીંયા જવાબ કયો આવશે? સી. x ની કિંમતમાં 1 એકમનો ફેરફાર કરવાથી y ની કિંમતમાં થતો અંદાજિત ફેરફાર એને કહેવાય આપણી ભાષામાં આ નિયત સંબંધાંકની વ્યાખ્યા છે, એટલે એને કહેવાય બી અથવા BYX. એના પછીનો નંબર 4 જોઈએ. ચોથાની અંદર ધ્યાન આપીશું. નીચે પૈકી કયો વિકલ્પ સાચો છે? હવે આ આપણા દરેક બીના સૂત્ર આપેલા છે, BYX જોશું. તો પહેલી વસ્તુ તે તો અહીંયા આપણે જો BYX ના દરેક સૂત્ર આવડતા હશે તો કે સહસંબંધાંક R આપ્યો હોય અથવા કોવેરિયન્સ આપ્યો હોય, જો આપણે સૂત્ર આવડતા હશે ને તો જ આ વિકલ્પનો જવાબ આપણને મળશે. R × SX/SY એવું કોઈ સૂત્ર નથી અને સ્ક્વેર વર્ગવાળું એક પણ સૂત્ર નથી. કોવેરિયન્સના છેદમાં SX², અહીંયા x હોવો જોઈએ, આ પણ વિકલ્પ ખોટો છે અને આ આપણું સૂત્ર સાચું છે, R × SY/SX. એટલે ડી આપણો જવાબ સાચો આવશે. BYX બરાબર R × SY/SX. એના પછીનો વેરી મોસ્ટ આઈએમપી એવો કહી શકાય એવો પ્રશ્ન નંબર 5 છે. નિયત સંબંધ રેખા કયા બિંદુમાંથી હંમેશા પસાર થાય છે? કયા બિંદુમાંથી પસાર? નિયત સંબંધ રેખા હંમેશા એના મધ્યકોમાંથી પસાર થાય. તો એના મધ્યકો અહીંયા કયા કયા છે? તો કે x બાર અને y બાર. આ સવાલ આપણે થિયરીમાં જોઈએ. આપણે નિયત સંબંધાંકના ગુણધર્મો જે જગ્યાએ આપણે પાઠ્યપુસ્તકમાં આપેલા છે એમના નીચે જ એક લીટીમાં નોંધ કરીને આ વાક્ય આપેલું છે, એને પણ આપણે એકવાર ચેક કરી જોઈએ એટલે આપણે ખબર પડશે કે જવાબ આપણો x બાર અને y બાર કઈ રીતે આવે છે. અહીંયા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 141 ઉપર નોંધ આપેલી છે નિયત સંબંધાંકના ગુણધર્મની નીચે y ની x ની નિયત સંબંધ રેખા હંમેશા x બાર અને y બાર બિંદુમાંથી પસાર થાય અથવા એને કહેવાય મધ્યકોમાંથી.
મધ્યકોમાંથી પસાર થાય। આના ઉપરથી આપણે એ વિકલ્પનો જવાબ આપીશું। માત્ર ને માત્ર આ એક જ નોંધ આ પાઠ્યપુસ્તકમાં આ લીટીમાં આપી છે, એના ઉપરથી વિકલ્પ કાઢેલો છે, એટલે ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો। એમના પછીનો વિકલ્પ જોઈએ, નંબર 6, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાના કિસ્સામાં અનુમાનિત ત્રુટિ ઈ શું થાય છે? એનો મતલબ કે આપણે ત્રુટિનું સૂત્ર લખવાનું છે, જે આપણે એક્ઝામમાં 5 માર્ક્સના દાખલામાં પણ ત્રુટિ જોઈ હતી, 2 માર્ક્સના દાખલામાં પણ આપણે ત્રુટિ જોઈ હતી। તો ત્રુટિનું સૂત્ર છે ઈ બરાબર એક્સ કેપ માઇનસ, આવું કોઈ વસ્તુ આવતી નથી, એક્સ માઇનસ એક્સ કેપ પણ આવતું નથી, વાય બંને કેપવાળા પણ સૂત્ર આવતા નથી, એટલે આપણી પાસે સૂત્ર થશે એ સ્મોલ વાય માઇનસ સ્મોલ વાય કેપ, એટલે અહીંયા આપણો જવાબ આવશે એ। એમના પછીનો નંબર 7, 7મા પ્રશ્નમાં ખાસ ધ્યાન આપશો, જો વસ્તુનું વેચાણ એ તેના જાહેરાત ખર્ચ પર આધાર રાખતું હોય, બરોબર, શબ્દની અંદર ધ્યાન આપજો, બરોબર, અહીંયા આધાર કોના ઉપર રાખે છે? જાહેરાત ખર્ચ પર આધાર રાખે છે, એટલે જે આધાર રાખતું હોય ને એને આપણી ભાષામાં ચલ એક્સ કહેવાય, અથવા એને નિરપેક્ષ ચલ પણ કહી શકાય। કયો ચલ કહી શકાય? નિરપેક્ષ। તો વસ્તુનું વેચાણ એ કોના ઉપર આધાર રાખે છે? એક્સ ઉપર, એટલે આને કહેવાય વાય। જો આ તમને સાપેક્ષ ચલ અને નિરપેક્ષ ચલ શોધતા આવડે તો આપણા પ્રશ્નનો જવાબ તમને ઓટોમેટિક આવડી જશે। એટલે ધ્યાન આપીએ ખાસ, તો આપણો સવાલ આવો થશે, જો વાય એ એક્સ પર આધાર રાખતો હોય તો કઈ નિયત સંબંધ રેખાનો ઉપયોગ કરીશું? સીધું ને સિમ્પલ, આપણો જે પ્રશ્ન આપણા જે દાખલામાં જે પૂછેલું છે તે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા, વાયની જગ્યાએ શું લખાશે? વસ્તુનું વેચાણની જાહેરાત ખર્ચ પર આધાર રાખતી નિયત સંબંધ રેખા। તો જાહેરાત ખર્ચ નહીં આવે, પહેલા શું આવશે? વેચાણની જાહેરાત ખર્ચ પર, તો અહીંયા વેચાણ આગળ વેચાણ આપેલું નથી, એટલે આ પણ આવશે નહીં। અહીંયા જાહેરાત ખર્ચની આપેલી છે, એટલે આ પણ આવશે નહીં। અહીંયા બે શબ્દોમાં જાહેરાતની આપેલી છે, શબ્દની અંદર ધ્યાન આપીશું, અહીંયા પૂછે વેચાણની જાહેરાત ખર્ચ પરની નિયત સંબંધ રેખા। અહીંયા એવું આપ્યું છે વેચાણ પરની, એટલે વેચાણ પર એવો કોઈ શબ્દ આવતો નથી, એટલે આપણો અહીં શબ્દ થયો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા। વાયની જગ્યાએ વેચાણ લખાય, એક્સની જગ્યાએ લખાય જાહેરાત ખર્ચ, એટલે આનો મતલબ થયો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા, એટલે આપણો જવાબ કયો આવશે? સી આવશે। ખાસ ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો, કારણ કે એક્ઝામની અંદર આમાં ઉદાહરણો એ લોકો બદલતા હોય છે। નિરપેક્ષ ચલ જેના ઉપર કોઈ આધાર રાખતું ન હોય એવા સ્વતંત્ર ચલને એક્સ કહેવાય, જે આધાર રાખે છે એટલે કે વેચાણ કોના ઉપર આધાર રાખે છે? જાહેરાત ખર્ચ પર, તો આને કહેવાય આધારિત ચલ, તો એને કહેવાય સાપેક્ષ ચલ વાય। જો એ શોધતા આવડશે તો જ આ વિકલ્પનો જવાબ તમને આવડશે। એના પછીનો નંબર 8 જોઈએ। 8ની અંદર આપણો પ્રશ્ન એકદમ સરળ છે, 5 માર્ક્સના દાખલાઓ, 3 માર્ક્સના દાખલાઓ અને 2 માર્ક્સના દાખલાઓ આપણે લાડ બધા ગણેલા છે, એના ઉપરથી જવાબ આપીએ। નીચેના પૈકી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા કઈ છે? મતલબ આપણે સૂત્ર લખવાનું છે, વાય કેપ, આવું કોઈ સૂત્ર આવતું નથી, વાય એક્સ કેપ વાળું કોઈ આવતું નથી, વાય કેપ બરાબર a પ્લસ બી ઇન્ટુ એક્સ, આ આપણું સૂત્ર છે, તો આ આપણી નિયત સંબંધ રેખા થશે। ક્લિયર અહીંયા સુધી? એટલે જવાબ આવશે સી, વાય કેપ બરાબર a પ્લસ બી ઇન્ટુ એક્સ। એના પછીનો પ્રશ્ન નંબર 9 જોઈએ। સહસંબંધાંક આરની કઈ કિંમત માટે નિયત સંબંધાંકની કિંમત 0 થાય? સહસંબંધાંક એટલે r અને નિયત સંબંધાંક એટલે b, અને r ની કઈ કિંમત માટે b ની કિંમત હંમેશા 0 થશે? એટલે આ વસ્તુને તમે ખાસ ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો। સહસંબંધાંક અને નિયત સંબંધાંક બંનેના સૂત્ર તમે જોયા છે, દરેક સૂત્રમાં અંશની કિંમત હંમેશા સરખી હોય, છેદની કિંમત બદલાતી હોય। એનો મતલબ એવો થાય, જો તેના અંશની કિંમત 0 થતી હોય તો જ એ પ્રશ્નનો અથવા એ આખા દાખલાનો જવાબ 0 આવી શકે, અને 1 શક્ય નથી, -1 શક્ય નથી, 1/2 શક્ય નથી। જો અંશની કિંમત 0 હશે તો r ની કિંમત કેટલી આવશે? 0। તો સ્વાભાવિક છે કે બીના સૂત્રની અંદર પણ અંશની કિંમત એની એ જ આવશે, અને નિયત સંબંધાંકની કિંમત પણ કેટલી આવશે? 0। એટલે અહીંયા આપણો જવાબ ડી કયો થશે? 0 થશે। એના પછીનો પ્રશ્ન નંબર 10, એની અંદર તમે ખાસ ધ્યાન આપીશું, બે ચલ વચ્ચેના નિયત સંબંધના અભ્યાસમાં નિશ્ચાયકતાનો આંક એટલે શું? નિશ્ચાયકતાનો આંક એટલે કેપિટલ R²। તો સિમ્પલ છે, કેપિટલ R² નિશ્ચાયકતાના આંકનું સૂત્ર શું છે? તો કેપિટલ R² બરાબર સ્મોલ r²। તો સ્મોલ r એટલે સહસંબંધાંક,
ચેપ્ટર નંબર 2 પ્રમાણે એટલે આર. તો અહીં લખ્યું છે બે પ્રમાણિત વિચલનનો ગુણાકાર. એવું કોઈ વસ્તુ આવતી નથી. બે પ્રમાણિત વિચલનનો ગુણાકાર આવતો નથી. એને કહેવાય બે પ્રમાણિત વિચલનનો ગુણાકારને આપણી ભાષામાં વર્ગમૂળમાં કહેવાય સિગ્મા SXY કહેવાય. બરોબર, એ આપણા અહીંયા છે નહીં. સહસંબંધાંકનો વર્ગ, સહસંબંધાંક r અને એનો વર્ગ એટલે r². એટલે આપણો જવાબ કેપિટલ R² બરાબર સ્મોલ r² થશે. એટલે અહીંયા આપણો જવાબ આવશે ડી. કેમ કે સહવિચરણનો વર્ગ એટલે કોવેરિયન્સનો વર્ગ એ પણ અહીંયા શક્ય નથી. અને બે વિચરણોનો ગુણાકાર, બે વિચરણ એટલે SX અને SY એ બંનેનો ગુણાકાર એવું કોઈ સૂત્ર r² નું આપેલું નથી. એટલે આપણો જવાબ અહીંયા ડી આવશે. એના પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 11. ખાસ ધ્યાન આપીશું વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 11 ની અંદર ખાસ ધ્યાન આપીશું. જો y ની x પરની નિયત સંબંધ રેખા y બરાબર 10 + 3x હોય તો x બરાબર 20 માટે y ની કિંમતનું અનુમાન કેટલું થશે? ટૂંકમાં અહીંયા તમને ઓલરેડી સમીકરણ તૈયાર આપેલું છે. y બરાબર અહીંયા તમને તૈયાર આપ્યા છે. તો એ જ સમીકરણની અંદર કિંમતો મૂકવાનો પ્રયત્ન કરીએ. તો કે y બરાબર કેટલા અહીંયા આપણને આપેલા છે? તો કે 10 + 3x, જ્યાં x બરાબર કેટલા લેવાના છે? 10. તો x ની જગ્યાએ 10 લેતા. તો આ સમીકરણમાં જે અહીંયા આપ્યું છે x ની જગ્યાએ 10 મૂકીએ તો y બરાબર 10 + 3 × 10 થશે. તો કે 10 સોરી અહીંયા 20 લેવાના છે, મારી ભૂલ છે, 20 લેવાના છે. તો અહીંયા 20 આવશે. તો કે 3 × 20 એટલે 3 × 20 એટલે 60. એટલે જવાબ આપણો કેટલો આવે છે? 70. એટલે y બરાબર 70 જવાબ મળે છે. અહીંયા ગણતરીઓની અંદર ધ્યાન આપીશું તો વિકલ્પની અંદર જ્યાં 70 છે એ આપણો જવાબ થશે. એના પછીનો નંબર 12 જોઈએ. પ્રશ્ન નંબર 12. જો y ની x પરની નિયત સંબંધ રેખા 2x + 3y - 50 બરાબર 0 હોય તો b ની કિંમત કેટલી થશે? અહીંયા પણ આપણે સમીકરણની અંદર ધ્યાનથી જોશું. જે સમીકરણ આપ્યું છે એને આપણે લખી નાખીશું અને આપણી ગણતરીઓ કરીએ. તો અહીં આપણે ધ્યાન આપીશું ગણતરી કઈ રીતે કરવાની છે. આપણી પાસે અહીંયા આ રીતનું કોઈ પણ સમીકરણ આપેલું હોય તો આપણા દાખલામાં આપણને ખબર છે હંમેશા સમીકરણ y ના સ્વરૂપમાં હોવું જોઈએ. તો પહેલા y ના સ્વરૂપમાં શોધવા માટે તો y ના સિવાયની બધી કિંમતોને આપણે પેલી બાજુ લઈ જઈએ. તો 3y ને એમનેમ રહેવા દઈએ. તો આ -50 છે, આ બાજુ જશે તો +50. આ 2x આ બાજુ પ્લસ છે ને આ બાજુ જશે તો -2x થઈ જશે. હવેના સ્ટેપની અંદર ધ્યાન આપીશું એટલે આપણો જવાબ આવી જશે. તો કે y બરાબર આ 3 છે ને એ આના ભાગાકારમાં પણ જશે અને આના ભાગાકારમાં પણ જશે. એટલે y બરાબર 50/3 -2x/3. આ પદ્ધતિની અંદર ધ્યાન આપશો. અને y નું સમીકરણ આપણી પાસે છે a + b × x. એટલે એનો મતલબ એવો થયો x ની હારે જે નિશાની સાથે ગુણાકારમાં હોય એને આપણી ભાષામાં b કહેવાય. તો અહીંયા એની કિંમત આપણને કેટલી મળે છે? તો કે 50/3. અને b ની કિંમત અહીંયા કેટલી મળશે? તો કે નિશાની સાથે -2/3 મળશે. તો એના ઉપરથી આપણે વિકલ્પના ઓપ્શનો જોઈએ તો જવાબ આપણો -2/3. અહીંયા 3/2 છે, અહીંયા માઇનસ છે પણ 3/2 છે. આપણો જવાબ થશે -2/3, જે આપણે ગણતરી કરી છે તે પ્રમાણે. 2 તો શક્ય નથી. એ જ રીતે આગળ જોઈએ. y ની x પરની નિયત સંબંધ રેખા y બરાબર 30 - 1.5x છે. જો x બાર બરાબર 10 હોય તો y બાર ની કિંમત કેટલી થશે? વેરી મોસ્ટ IMP એક્ઝામની અંદર એમની ગણતરીઓ નીચે પ્રમાણે બતાવું છું, ધ્યાનથી જોશું. અહીં y બરાબર આપ્યું છે 30 - 1.5x અને x બાર બરાબર 10. તો y બાર શોધો. હવે y બાર શોધવો હોય ને ત્યારે વસ્તુની અંદર ખાસ ધ્યાન આપશો. આ સમીકરણમાં જો x ની જગ્યાએ x બારની કિંમત મૂકવામાં આવે ને તો જવાબ તમારો હંમેશા y બાર જ મળે. અને આ સમીકરણ નિયત સંબંધ રેખાનું છે. y ના સમીકરણમાં જો તમારે y બાર શોધવો હોય તો જે તમારું y વાળું સમીકરણ છે તે સમીકરણમાં
एक्सની જગ્યાએ આપણે x બારની કિંમત મૂકવી પડે તો તમને y બાર મળી જશે. જો અહીંયા તમે x નો અંદાજ શોધો તો x ની કિંમત મૂકીએ તો y નો અંદાજ મળે. તો સ્વાભાવિક છે કે જો અહીંયા આપણી પાસે y બાર જોતો હોય તો અહીં કિંમત કઈ મૂકવી પડે? x બારની. તો 30 ના 30 માઇનસ 10 ગુણ્યા 1.5 એટલે 1.5. જવાબ આપણો કેટલો આવે છે? 15. y બાર બરાબર 15 આવે છે. તો તેના પરથી નીચેના ઓપ્શનમાં જોઈએ તો અહીં a b 20 c 15. તો અહીંયા આપણો જવાબ કેટલો આવશે? c 15 આવશે. બરોબર છે. આ વસ્તુ તમે ખાસ ધ્યાન આપીશો. એના પછીનો પ્રશ્ન નંબર 14 જોઈએ. 14 ની અંદર u બરાબર આપ્યું છે x માઇનસ 15/10, v બરાબર y માઇનસ 50/2, by x બરાબર 7.5. તો bvu ની કિંમત કેટલી થશે? આપણે ગઈકાલે જે છેલ્લા દાખલાઓ જોયા હતા, ટૂંકા દાખલાઓ, બરોબર છે, થિયરીના આગલા લેક્ચરમાં એ જ પ્રકારની આ ગણતરીઓ થશે. એટલે કઈ રીતે ગણતરી થાય છે એની આપણે જોઈએ તો by x બરાબર 7.5, u બરાબર x માઇનસ 15/10, v બરાબર y માઇનસ 50/2. આગળ જોયું તો એ પ્રમાણે અહીંયા આગળ કાંઈ ન હોય તો 1 અને આ કાઉન્સ કરીને અહીંયા આગળ ન હોય તો 1, છેદમાં ન હોય તો છેદમાં પણ 1 લખે, પણ અહીંયા બંને જગ્યાએ કિંમત છે. તો cx બરાબર અહીંયા કાઉન્સની આગળની કિંમત અને છેદની કિંમતને ઉલટાવીએ તો 10/1 એટલે કેટલા મળે છે? 10. એ જ રીતે cy બરાબર 2/1 એટલે કેટલા મળે છે? 2. તો અહીંયા bvu નું સૂત્ર થશે byx ગુણ્યા cx/cy. સૂત્રમાં કિંમતો મૂકી દઈએ. bvu આવ્યું છે 7.5 ગુણ્યા cx 10, cy આપણો 2 આપ્યો છે. તો 7.5 ગુણ્યા 10 ભાગ્યા 2 કરીએ એટલે bvu ની કિંમત આવે છે 37.5. ખાસ ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો. તો આવો ઓપ્શન હવે આપણે ચોપડીમાં જોઈએ તો 37.5 અહીંયા આપેલું છે. તો અહીંયા આપણો જવાબ આવશે C, 37.5. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એના પછીનો પ્રશ્ન છે 15. જો r બરાબર 0.8 હોય તો સાપેક્ષ ચલના કુલ ચલનનો કેટલા ભાગ નિયત સંબંધ મોડેલ દ્વારા સમજાવી શકાય? હવે શબ્દની અંદર ધ્યાન આપજો. કેટલો ભાગ સમજાવી શકાય એવો શબ્દ હોય, બરાબર? કેટલા નહીં, કેટલો ભાગ એવો શબ્દ આવશે. કેટલો ભાગ સમજાવી શકાય એવો સવાલ આપેલો હોય તો નિયત સંબંધ મોડેલને સમજાવવા માટે સૌપ્રથમ આપણે નિશ્ચાયકતાનો આંક જોઈએ. શું જોઈએ? નિશ્ચાયકતાનો આંક. જો નિશ્ચાયકતાનો આંક મળી જાય એને ગુણાકાર કેટલા વડે કરી દેવાના? 100 વડે. તો તમને તમારો જવાબ તમને મળી જશે. નિશ્ચાયકતાનો આંક અહીંયા તમને દાખલાની અંદર r બરાબર 0.8 આપેલું છે અને નિશ્ચાયકતાનો આંક એટલે કેપિટલ R² બરાબર સ્મોલ r². 0.8 નો વર્ગ 0.64. કેટલા ભાગ અથવા કેટલા ટકા એવો શબ્દ હોય ત્યારે જે નિશ્ચાયકતાનો આંક આવે એને ગુણ્યા કેટલા કરવા પડે? 100. એટલે જવાબ આપણો આવે છે 64% ભાગ. કેટલા ભાગ આવશે? 64% ભાગ સમજાવી શકાય. તો વિકલ્પની અંદર જોઈએ તો 64% ભાગ આપેલો છે એ આપણો જવાબ સાચો થશે. તો અહીંયા આપણો જો વિકલ્પનો ચોકયો આવશે B, 64% ભાગ સમજાવી શકાય. આ આપણા પાર્ટ એના વિકલ્પો હતા. હવે વિભાગ બી ની અંદર થિયરીઓ તો આવી ગઈ છે, માત્ર 4 પ્રશ્ન એવા છે જે ગણતરીઓના છે એને હવે આપણે ક્રમશઃ સમજીએ. તો વિભાગ બી ની અંદર પ્રશ્ન નંબર 10. આગળની થિયરી ઓલરેડી આપણે 1 થી લઈને 9 પ્રશ્ન આગળની થિયરીમાં આવી ગયા છે એટલે એનો ઉલ્લેખ આપણે અહીંયા કરતા નથી બીજી વખત. તો 10મો પ્રશ્નમાં જો r બરાબર 0.5, sx બરાબર 2 અને sy બરાબર 4 હોય તો નિયત સંબંધાંક byx ની કિંમત કેટલી થશે? આ 1 માર્ક્સનો દાખલો છે. એની ગણતરીઓ નીચે પ્રમાણે કરીએ તો આ રીતે થશે. ધ્યાનથી જોતા જશો. r બરાબર આપ્યો છે, sx આપ્યો છે, sy આપ્યો છે. તો b નું સૂત્ર r આપ્યો હોય તેવું r ગુણ્યા sy/sx. સૂત્રમાં કિંમતો 0.5 ગુણ્યા 4/2. એટલે જવાબ આપણો નિયત સંબંધાંક અથવા બીનો અથવા byx નો આવે છે 1. આ આપણી 1 માર્ક્સની ગણતરી એટલી બતાવવાની એટલે આપણો 1 માર્ક્સ આપણને મળી જશે. એમના પછીનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન નંબર 11. એમાં આપ્યું છે નિયત સંબંધ રેખા y બરાબર 31.5 પ્લસ 1.85x પરથી
x બરાબર કેટલા અહીંયા આપેલા છે તો કે 10 માટે y ની કિંમતનું અનુમાન કરો અને ટૂંકમાં y કેપ આપણે શોધવાનો x ની જગ્યાએ કેટલા મૂકવાના છે 10 તો એમની ગણતરીઓ અહીંયા નીચે પ્રમાણે જોઈએ તો અહીંયા આપણને y કેપ બરાબર આપેલો છે 31.5 પ્લસ 1.85x જ્યાં x ની જગ્યાએ કેટલા મૂકવાના છે 10 તો y કેપ બરાબર આપણી કિંમત થશે 31.5 પ્લસ 1.85 ગુણ્યા 10 એનું સાદુરૂપ આપીએ તો 31.5 પ્લસ 18.5 અને બંનેનો સરવાળો કરીએ 31.5 પ્લસ 18.5 તો જવાબ આપણો આવે છે 50. આ પણ 1 માર્ક્સનો ટૂંકો પ્રશ્ન પૂછી શકાય એવો છે એટલે ખાસ ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો. તો આવી ગણતરી કરીને જ બતાવવાનો, ડાયરેક્ટ જવાબ લખવાનો નથી. એમના પછીનો પ્રશ્ન નંબર 12. 12મો અને 13મો બંને પ્રશ્ન આપણે ગઈકાલે થિયરીઓ જે જોઈ છે એ થિયરીઓ ઉપર આધારિત છે. જો જે વિદ્યાર્થીઓએ થિયરી હજી પણ સમજેલા નથી તો એ વિદ્યાર્થીઓ ફરીથી એકવાર આગલો વિડીયો જોઈ લેવાનો, જેથી કરીને દરેક પ્રશ્નના જવાબો તમને આવડશે. એની અંદર મેં સમજાવેલું હતું, બરોબર છે. એ જ પ્રમાણે જો y બરાબર a પ્લસ b ઇન્ટુ એક્સ, અહીંયા y બરાબર સમીકરણ તૈયાર છે. અહીંયા b ની કિંમત 0 કરતાં કેવી છે? મોટી. આપણે થિયરીમાં મેં સમજાવ્યું હતું, જો અહીંયા આપણે સમીકરણ આપ્યું હોય એમાં b ની કિંમત 0 કરતાં મોટી એટલે ધન હોય તો r ની કોઈ પણ ગણતરી કરવાની નથી. એમનો જવાબ ડાયરેક્ટ જ r બરાબર કેટલો મળે છે 1, કેમ કે અહીંયા b ની કિંમત ધન મળે છે. ખાલી માત્ર ને માત્ર નિશાની જોવાની, અને આ ન આપ્યો તો આની નિશાનીઓ જોવાની. b ની આગળ કેવી કિંમત છે? પ્લસ, તો પણ r ની કિંમત કેટલી થશે? 1. કોઈ ગણતરી કરવાની નથી. ગઈકાલે મેં નોંધ કરી અને થિયરીમાં મેં વસ્તુઓ સમજાવેલી છે તે પરથી. એ જ રીતે 13મો પ્રશ્ન જુઓ. y બરાબર 5 માઇનસ 3x આપેલો છે. તો y ની x પરની x વચ્ચેનો સંબંધ દર્શાવે તો r ની કિંમત કેટલી થાય? સીધું ને સિમ્પલ. જો તો અહીંયા x ની સાથે કિંમત આપીને શું કહેવાય? b. અને b બરાબર અહીંયા કેટલો મળે છે? -3. અને અહીંયા b ની કિંમત માઇનસમાં મળે છે. માઇનસમાં મળે એટલે એનો મતલબ એવો થશે b ની કિંમત 0 કરતાં કેવી છે? નાની, ઋણ છે ટૂંકમાં. તો ઋણ હોય તો r નો જવાબ કોઈ પણ ગણતરી કર્યા વગર કેટલો આવે છે? -1. ખાસ ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો. આ આપણા 4 ટૂંકા પ્રશ્નો હતા જેની અંદર ગણતરીઓ અને થિયરીઓ ખાસ કામની છે. આગળના દરેક પ્રશ્નો આપણે થિયરીમાં સમજી ગયા છીએ, એકવાર લખેલા છે, જેથી કરીને બીજી વાર આપણે લખતા નથી. તો દરેક વિદ્યાર્થીઓએ આ પ્રશ્નોને સમજવાના છે અને દરેક વિદ્યાર્થીઓએ ફરજિયાત MCQમાં વિભાગ A એવું હેડિંગ આપીને ડાયરેક્ટ જ વિકલ્પોના જવાબ લખવાના છે. અને બીની અંદર આ 4 પ્રશ્નો કે 10, 11, 12 અને 13 એ 4 પ્રશ્નોના જવાબો આપણે લખી અને દરેક વિદ્યાર્થીઓએ કાલે ફોટો પાડી અને વોટ્સઅપમાં સેન્ડ કરવાનો છે. આવતીકાલનું હોમવર્ક ખૂબ જ ઓછું છે અને દરેક વિદ્યાર્થીઓ સમજી અને લખે, માત્ર ને માત્ર લખીને જવાબ આપવાના નથી. અને દરેક વિદ્યાર્થીઓને ખાસ અપીલ કે વિદ્યાર્થીઓ દરેક પ્રશ્નને વ્યવસ્થિત સમજે.